નવા વિડીયો। તો આજે આપણે જોવાના છે કે એસબી હિન્દુસ્તાની ટીમે હમણાં જ તેમને ચાનો બિઝનેસ ચાલુ કર્યો હતો। તે ચાના બિઝનેસમાંથી જે પણ તેમની કમાણી થાય છે તેનાથી એસબી હિન્દુસ્તાની ટીમ આ ગરીબો માટે શું કરી રહી છે। તો પહેલા તમે આ વિડીયો જુઓ અને પછી આપણે વાત કરીએ। જય માતાજી। આજે મા બાપના આશીર્વાદથી, પૂર્વાભાઈ સતી માતાની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી આપણે જે હરિભા ચાનું લોન્ચિંગ કર્યું હતું, બરાબર, એમાંથી જે પ્રોફિટ થયું છે એ પ્રોફિટમાંથી આપણે આ જમીન રાખી છે, આ શેડેથી મોડી અને પહેલા શેડ આવતી। તો આ જમીનમાં આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું છે। અને ખાસ મુદ્દાની વાત કે હરિભાની ચા તો છે જ, બરાબર, પણ આગળ જાતે અમારી એસબી હિન્દુસ્તાની ટીમ ગમે તે બિઝનેસ લોન્ચ કરે તો એ બિઝનેસનો ખર્ચો બાદ કરતે જે અમને પ્રોફિટ થાય એ પ્રોફિટમાંથી આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું કાર્ય પૂરું કરવાનું છે। તો તમામ અમારા ચાહક મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। અને ખાસ મુદ્દાની વાત કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ 18 આલમ માટે છે। અમારી એસબી હિન્દુસ્તાની ટીમે આ સુધી કોઈ દાડો ભેદભાવ કર્યો નહીં કે કરવાનો નહીં। તો આ એસબી હિન્દુસ્તાની ચાના બિઝનેસમાંથી જે પણ કમાણી કરે છે તેનાથી તેમને જમીન લીધી છે અને તેમાં અનાથ આશ્રમ અને વૃદ્ધ આશ્રમ બનાવી રહ્યા છે। તો એસબી હિન્દુસ્તાની ટીમે કહ્યું છે કે વૃદ્ધ આશ્રમ 18 આલમ માટે છે, એટલે કે બધી જાતિ માટે, કોઈ પણ જાતિના વ્યક્તિ એકાંત રહી શકે છે। તો એસબી હિન્દુસ્તાની ટીમને મારા તરફથી સેલ્યુટ છે અને તમારું શું કહેવું તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતા।